ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે। આવાસ યોજનાના મકાનની છત પરથી અચાનક ગાબડું પડતા 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના વિડીયો હાલ સામે આવ્યા છે। સામે આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક છતનો ભાગ તૂટી પડ્યો હતો। ગાબડું પડતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ભયભીત થઈ દોડાદોડ કરતા જોવા મળ્યા હતા। આ ઘટનામાં 4 લોકોની ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।